हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण बधाने। तो केम छो बधा? आई होप તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ કે આપણા વિડીયો જોતા હોય એકદમ મજામાં જ હોય। તો હવે વાગવામાં થઈ ગયા છે 10:30। બધા નાઈન તો રેડી થઈ ગયા છીએ। તો આજ તો કંઈ નાસ્તો કરવાનો એટલો કોઈ ભૂખ નહોતી, એટલે નાસ્તો પણ કંઈ કરવો છે નહીં। આ તો બહારના કામ ઘણા પતાવવાના છે, ઘણા બહારના કામ છે। તો જો મમ્મી નીચે કામ કરે છે, અંડી નીચે તોરણ ને એવું બધું કરે છે। તો જો આપણે બહારના કામ પતાવી આવીએ। થઈ ગયા છે 12 અને આ જો રસોઈની તૈયારી થાય છે। તો જો આંડી રોટલી કરે છે। તો શાક કેનું બનાવ્યું છે? ભીંડાનું શાક ને રોટલી। વાહ ભાઈ વાહ। જે દિવસે સવારમાં નાસ્તો ન કરે તે દિવસે ભૂખ વધુ લાગે કા? હા, જો ગરમા ગરમ રોટલી થાય છે અને શાક તો બની ગયું ને? હા, તો જમવા બેસવાની વાર છે ખાલી। હા, એ છે ફુલકા રોટલી કા? તો ભાઈ 12 વાગી ગયા છે ને બધા જમવા માટે બેસી ગયા છે। તો આજે જમવામાં જો ભીંડાનું શાક બનાવ્યું છે, ફાફડી ગાંઠિયા છે, આથેલા મરચાં, કેરીનું સ્લાડ છે, ડુંગળી છે, મરચાં છે। પછી આજ તો મેંગો શ્રીખંડ લઈ આવ્યો તો જો મેંગો શ્રીખંડ પણ છે આજે જમવામાં। હવે ઉનાળો આવશે ને તો કેરીનો રસ ને મેંગો શ્રીખંડ ને એવું બધું હાલ્યા રાખશે। તો જો બધા જમવા માટે બેસી ગયા છે। તો હાલો બધા વીરપુરથી પેંડા લીધા તેની સાઈઝ તો જો તમે અડદિયા જેવા પેલા અડદિયો લાગ્યો, એટલા મોટા પેંડા જેવા મળ્યો। અડદિયા જેવા પેંડા છે। આપણે બે ફ્લેવરના લીધા હતા, થાબડી ને એક આવડા મોટા મળ્યા જેવા મળે। હવે ક્યાંય ન હોય જો। હા, વીરપુર જેવા પેંડા ક્યાંય મળે જ નહીં। જલારામ પેંડા ટેસ્ટી છે। તો જમવા માંડે, બીજું શું હોય ને? હાલો બધા જમવા। તો 5 વાગી ગયા છે અને આપણે અહીંયા ચા બનાવીએ છીએ। તો જો ઉઠી તો ક્યારના ગયા છીએ, પણ હવે તડકો હોય ને એટલે ચા ઘડીકમાં ભાવે નહીં તડકામાં। તો કીધું કાંઈ તો થોડોક મોડો પીએ। તો જો 5 વાગ્યા છે ને તો જો આપણે ચા મૂકી દીધો છે। અને તડકામાં આપણે આદુ નખાય નહીં એમ કે બધા, પણ આપણને આ આદુવાળો ચાની ટેવ પડી ગઈ ને એટલે ભાવે નહીં। તો મમ્મીએ તો આજે ચા પીધો જ નથી, કોફી બનાવીને પી લીધી કા મમ્મી? હા, હું તો કોફી પીધી। ચા મન થાય તો પી 7 વાગે પાછા આપણી તો જરી કોફી જ પી। હાલો બધા ટેટી ખાવા। રોંડો જાય તો અમારી મજા નો આવી કઈ મને ચા પીવાની। તો જો અહીંયા ચા લઈને બેહી ગઈ છે અને મમ્મી આપણા માટે સુધારે છે ટેટી। તો આપણે તો ચા પીતા નથી એટલે આપણે ટેટી ખાઈ નાસ્તો કરી, ભૂખ લાગી તો રોંડે કંઈક નાસ્તો કરવા જોઈએ। તો તરબૂચ તાર પૂરું થઈ ગયું તો ટેટી હે તો મમ્મી આપણે માટે ટેટી સુધારી છે। તો હાલો બધા ટેટી ખાવા। કોઈ તાને ચા પીવો? ચા મોડેથી પી, મેં કોફી પી લીધી ને હવે થોડીક ટેટી ખાઈ લે। રોંડો થયો નથી ને બે હાવ પછી મન થાય તો રોંડો થયો નથી ને હાવ ચા નો પેલો લીધો નથી કા? ચા તો જોઈએ, તડકો છે એટલે વેલો તો નહીં ભાવે, પણ મોડો તો મોડો થોડો તો ચા એટલે ચા તો આપણે જો ચા કાંટો ન ચડે, કાંટો ન ચડે। ક્યારને ઉઠી ગઈ છું 4 વાગ્યાની, પણ હજી આંખમાં નીંદર ભરી આપણે એવું કાંઈ પ્રોબ્લેમ નહીં, આપણે ચા પાણી પીતા જ નથી। આપણે નાસ્તો જોઈએ, કંઈક ફ્રૂટ જોઈએ કે ગમે નાસ્તો હાલે। હવે ચા પી લીધી એટલે ટેટી તો ભાવશે ને એટલે મસ્ત અડધો કપ ચા પી લઈએ। હા, તો હાલો આપણે ટેટી ખાવા। તો જો આજે તો કેટલા ટાઈમ પછી આપણે તોરણ કરવા બેસી ગયા છીએ। હમણાં તો જો આપણે અમદાવાદ જવાનું હતું ને તે દુના કઈ તોરણ કરતા જ નહોતા। તો આજે ઝાઝા ટાઈમ પછી આપણે તોરણ કરવા બેઠા છીએ તો મજા આવે છે। અને આજ બપોરે જો અમે જમીન હોઈ ગયા હતા ને પછી ઓલું શું કઈ તગારા વેચવા વાળા આવ્યા હતા। તો જો મમ્મીએ મસ્ત તગારું લીધું છે। જો આ તગારું લીધું 50 રૂપિયામાં ખાલી ગયા છે। અને આપણે રાતનું જમવાનું લઈને જમવા બેસી ગયા છીએ। તો જો રાતે જમવામાં બનાવ્યું છે સેવ ટમેટા, રોટલી, કેરી છે અને પાપડ છે, અને મમ્મીએ એના માટે ચા બનાવ્યો છે। તો જો મમ્મીને સેવ ટમેટાનું શાક ઓછું ભાવે ને તો એને ચા બનાવ્યો છે। રોંઢે પીધો નહોતો એટલે કા મમ્મી? હા, રોંઢે પીધો નહોતો તો અત્યારે મમ્મી સેવ ટમેટાનું શાક ભાવે નહીં કે પેટમાં જ મજા ન થાય। હમણાં હવે ઉનાળો આવ્યો ને એટલે હવે ખાવામાં અમારે બહુ ફંદા થાય, એટલે જો મસ્ત ચા ને રોટલી મમ્મીને, અમે સેવ ટમેટા ને શાક। હાલો બધાય જમવા। તો જો 9:30 વાગી ગયા છે। તો જમીન બધા વાતુએ વર્ગી ગયા હતા। તો જો 9:30 વાગી ગયા છે। તો જો આજે તો કેટલા ટાઈમ પછી આપણે મસ્ત તેલ નાખી લીધું છે માથામાં। તો જો આજે રોંઢે આંટી આવ્યા હતા ને તો મસ્ત મસાજ કરાવી લીધી આપણે આંટી પાસે। મેં તો છેલ્લે ક્યારે તેલ નાખ્યું મને યાદ નથી। તેલ મને ગમે જ ખુદ તેલ નાખ્યું માથે હાથ અડી જાય તોય મને જાય ન ચીપચીપું લાગે, ચંપુ જેવું લાગે। આજે નાખી લીધું છે, આંટીએ મસ્ત મસાજ કરી દીધી માથામાં।
મને હાથે નાખતા હાલ આવે, આંટી આવે ને બેસવા કોક વાર તો જો એની પાસે આપણે નખાઈ લીધું છે તેલ. તો અમે રોંઢે બધા જમવાના વિડીયો જોતા હતા ને ટીવીમાં, કેવા કેવા ઓલા મહારાજા થાળ ને એવું બધું જોતા હતા તો બધાને જોરદારની ભૂખ લાગી ગઈ. અલગ અલગ સાઉથ ઇન્ડિયન ને બધું જમવાનું, ગુજરાતી જમવાનું જોઈ બધાને. તો નકરું બે કલાક જેટલું ટીવીમાં નકરું જમવાનું પછી જોયું. વિડીયો જોઈને પછી વિચાર્યું કે શું જમવાનું બનાવું, કે જમવાનું મન જ નહોતું થતું. એમ વિચાર્યો એ જ વિચાર કે બધું સારું જમવાનું વિડીયો જોયો પછી એવું કે સારું હું ખાવું કન્ફ્યુઝ થઈ ગયા હતા. અન્યને પૂછે તો હું જમવાનું બનાવતો, એને કઈ નહીં. મને પૂછે કોઈ તો કઈ મમ્મીને વિચાર જ ખબર જ નહોતો. ન પડી. પછી સેવ ટમેટાનું શાક ને એવું જમી. હા ફાઇનલી, કેમ કે ઓલા હમણાં આપણે બહારનું તો બહુ જમ્યું તો આ તો હું વિડીયો એવું જોઈએ ને એટલે સીધું જમવાનું સારું પાછું મન થઈ જાય. અને ઘેરે તો એટલું બધું કઈ બને નહીં. આપણે હા 56 ભોગ જેવી થાળી વિડીયામાં જોઈને તો બધાને મન થઈ જાય. પછી કાંઈ સાદું જમવાનું કોઈ ઘડીકમાં મન નહોતું થતું. કાં પછી હા, સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી જઈ. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.